પણ આગળ વધે અને આજે ખાસ કરીને મેટલ ઇન્ડેક્સમાં ફોકસ બની રહ્યું છે। સતત 5 દિવસથી આપણે એક સારી ખરીદારી જોઈ રહ્યા છે અને આજે આશરે 2% ઉછાળો સાથે નવા હાઈ બનતા દેખાયા છે। શું મેટલ કંપનીઓમાં તેજીના કારણો બની રહ્યા છે તેની વિગતો લઈએ તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, મેટલ શેર્સમાં એક સારી ખરીદારી અને નવા ઓલ ટાઈમ હાઈના સ્તર પણ જોયા છે ઇન્ડેક્સમાં બનતા, શું કારણો છે? ગુડ આફ્ટરનૂન આરતી। 5 દિવસ સતત કહી શકાય કે મેટલ શેર્સમાં પણ એક શાનદાર રેલી જોવા મળી રહી છે અને આજે ખાસ કરીને આ ઇન્ડેક્સે એક નવા રેકોર્ડ હાઈ પણ બનાવ્યા છે। તેના અગત્યના કારણો પર અગર જો નજર કરશું તો 2 મુખ્ય કારણ છે, ડેફિનેટલી ગ્લોબલ અને બીજું છે સ્થાનિક ફેક્ટર્સ। આ બંને જ કારણે કરીને આપણે મેટલ શેર્સમાં એક સારી એવી ખરીદારી ઓવરઓલ જોવા મળી રહી છે। શરૂઆત પહેલાં આપણે ગ્લોબલ સંકેતોથી કરી લઈએ તો ખાસ કરીને ટ્રમ્પ અને શી જિનપિંગની જે આવતીકાલે જે બેઠક થવાની છે તેની પહેલાં એક પોઝિટિવ મોમેન્ટમ જે છે તે આપણને મેટલ કંપનીઓ પર જોવા મળી રહ્યું છે। ચીન અને અમેરિકાની વચ્ચે જે ટ્રેડ ડીલની જે અપેક્ષા જે છે અહીંયા વધતી જોવા મળી રહી છે। આ ખૂબ જ એક પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે। બીજી તરફ આજે ખાસ કરીને યુએસ ફેડનો નિર્ણય આવવાનો છે તેમાં પણ માર્કેટને અપેક્ષા છે કે રેટ કટ થઈ શકે છે, જેની ધારણાથી પણ મેટલ સેક્ટર્સમાં આજે પણ એક સારી એવી તેજી જોવા મળી રહી છે। બીજી તરફ અગર જો હું સ્થાનિક રીઝનની વાત કરું છું તો ડેફિનેટલી એક મજબૂત સ્થાનિક માંગ જે છે અહીંયા જોવા મળી રહી છે, કિંમતોમાં પણ એક મજબૂતી જોવા મળી રહી છે, તેનો પણ એક સપોર્ટ જે છે તે મેટલ કંપનીઓ પર જોવા મળી રહી છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કોમોડિટી માર્કેટ્સમાં સતત એક તેજી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને કોપર છે, લેડ, ઝિંક પર નજર કરશું, એલ્યુમિનિયમમાં પણ એક આપણને હાઇક જોવા મળ્યા છે, તેનો પણ સપોર્ટ જે છે તે બધી જ મેટલ કંપનીઓ પર જોવા મળી રહ્યું છે। ફેરસ મેટલ્સ કંપનીઓ પર ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ અહીંયા આપણને બુલિશ કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે અને એન્ટી ડમ્પિંગ ડ્યુટીની માંગ જે છે તે અહીંયા મેટલ ઇન્ડસ્ટ્રી સતત અહીંયા કરતી જોવા મળી રહી છે, તે પણ ખાસ કરીને એક અગર એ આવે છે તો તેના પણ એક પોઝિટિવ ફેક્ટર જોવા મળી શકે છે। અને ઓવરઓલ અગર ગ્લોબલ પ્રાઇઝીસમાં જે તેજીની જે રેલી છે તે ખાસ કરીને આપણા સ્થાનિક કંપનીઓ પર પણ જોવા મળી રહી છે, જેને કારણસર આજના દિવસની પણ અગર જો વાત કરશું તો હિન્દુસ્તાન ઝિંક છે, હિન્દ ઝિંક છે, હિન્દુસ્તાન કોપર છે, દરેકમાં હિન્ડાલ્કો છે, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, દરેક પર આપણને એક સારી એવી આઉટ પરફોર્મ પ્રદર્શન સાથે એક રેલી જોવા મળી રહી છે। તો ઘણા બધા કારણો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, જેને લીધે મેટલ સ્પેસ ફોકસમાં આવતી દેખાઈ રહી છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જો JSW